લાખણી તાલુકાના વજેગઢ ગામના મુકેશભાઈ અલકાબેન અને નયનાબેન તેમના બાઇક ઉપર ભાભરની નર્સિંગ કોલેજમાં અલકાબેનને એડમિશન માટે આવ્યા હતા અને એડમિશનનું કામકાજ પતાવીને ઘરે પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન ભાભરના ખારા નજીક 3 બાઇક સવારને ઇકો ગાડી ચાલકે 5 કિલોમીટર ભાભર સુધી ઘસેડી લાવ્યા હતા. બાઇક સવાર યુવતી અલકાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બેની સ્થિતિ ગંભીર હતી. ભાભર દિયોદર હાઈવે ઉપર 5 કિલોમીટર ખારા ગામ સહયોગ હોટલ પાસે બાઇકને ઇકો ગાડી ચાલકે સામેથી ટક્કર મારતા બાઇક ઇકો ગાડીમાં ભરાઈ ગયું હતું, જ્યારે ઇકો ગાડી ચાલકે ગાડી રોકી ન હતી અને તેણે ગાડી ભગાડતા બાઇકને 5 કિલોમીટર ભાભર સુધી ઘસેડી લાવ્યું હતું. આમ ઇકો ગાડી ભગાડતા ભાભર હાઈવે ઉપર ઇકો ગાડીને રોકાવી પડી હતી. ઇકો ગાડીએ ઘસેડેલા બાઇક ઉપર 2 યુવતીઓ અને 1 બાઇક ચાલક ત્રણેય બાઇક સાથે ઘસડાયા હતા. આમ અકસ્માતમાં દરમિયાન એક યુવતી અલકાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવતી અને એક બાઇક ચાલક બંને ભાભર હોસ્પિટલ સારવાર આપી વધુ સારવાર અર્થે આગળ રિફર કરવામાં આવ્યા હતા. ત્યાંથી બાઇક ચાલક મુકેશભાઈનું પણ મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. કમનસીબીની વાત એવી જાણવા મળે છે કે ભાભરથી બાઇક ઉપર 3 જણા લાખણી તાલુકાના વજેગઢ ઘરે ફરજ જવા નીકળ્યા હતા અને મૃતકનું આધાર કાર્ડ કોલેજના એડમિશન માટે ઉપયોગમાં લેવાયું હતું. તે આધાર કાર્ડ પીએમ માટે નિમિત્ત બનવા પામ્યું હતું. 2 સગા ભાઈ બહેનના મોતના સમાચાર મળતા ગામમાં શોકનું મોજું ફેલાયું હતું.